નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત સરકારી નોકરી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે એન્ટોનાઇમ્સ અને ઓપોઝિટ્સ એટલે કે ઓપોઝિટ શબ્દો વિશે બનાવતા શીખીશું, જે પીઆઈ, એએસઆઈ, તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એટીડીઓ વગેરે જેવી પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે, જેના વિશે આપણે આજે માહિતી મેળવીશું। લેટ્સ સ્ટાર્ટ। શરૂઆત કરીએ આપણે ઓપોઝિટ શબ્દોની કે વિરુદ્ધ અર્થ દર્શાવતા પ્રત્યયો, જે વિરુદ્ધ અર્થ દર્શાવતા હોય એ પ્રત્યયો કોઈ બી વર્ષની આગળ વિરુદ્ધ અર્થ દર્શાવતો પ્રત્યય મૂકવામાં આવે છે તો એ શબ્દ એન્ટોનાઇમ્સ બની જાય છે। જ્યારે અહીંયા આપણે આપેલું છે કે સોશિયલ આપેલ છે, સોશિયલ એટલે સામાજિક થાય છે, તેને જો સોશિયલને એન્ટી પ્રત્યય લગાવવામાં આવે તો તેનો વિરુદ્ધ અર્થ થઈ જાય છે। સામાજિક છે તેનું અસામાજિક થઈ જશે, એટલે કે સોશિયલને એન્ટી લગાવતા એન્ટી સોશિયલ એટલે કે જે તેનો વિરુદ્ધ અર્થ થઈ જાય છે, તો સોશિયલનો એન્ટોનાઇમ્સ એન્ટી સોશિયલ થશે, જે એન્ટી પ્રત્યય લગાવતા તેનો વિરુદ્ધ અર્થ થઈ જાય છે। પછી નેક્સ્ટ નેશનલ જોઈએ। નેશનલ આપેલ છે, નેશનલને જો આપણે એન્ટી પ્રત્યય લગાડીએ તો પણ નેશનલને એન્ટી પ્રત્યય લગાડતા એન્ટી નેશનલ એટલે કે તે પણ વિરુદ્ધ અર્થ થઈ જાય છે, મતલબ કે રાષ્ટ્ર વિરુદ્ધ થઈ જાય છે, જે એન્ટોનાઇમ્સ બની જાય છે। તો નેશનલનો એન્ટોનાઇમ શબ્દ એન્ટી નેશનલ થશે, જે એન્ટી પ્રત્યય લગાવતા બની જાય છે। મિત્રો, પ્રત્યય લગાવી અને એન્ટોનાઇમ શબ્દો બનાવીશું, જેથી તમને શીખવામાં પણ એકદમ સરળ પડશે। પછી અહીંયા હવે ડિસ પ્રત્યય લગાવતા જે શબ્દો એન્ટોનાઇમ્સ બની જાય છે તે જોવાનું છે। અહીંયા કે જે ઓનેસ્ટ શબ્દ આપેલ છે, વર્ડ્સ આપેલ છે, ઓનેસ્ટની આગળ આપણે ડિસ લગાવીશું તો તેનો વિરુદ્ધ અર્થ બની જશે, મતલબ કે ઓપોઝિટ શબ્દ બની જશે। તો અહીંયા ડિસ પ્રત્યય લગાવતા તો ઓનેસ્ટ શબ્દ આપેલ છે તેની આગળ ડિસ પ્રત્યય લગાવીશું તો ડિસઓનેસ્ટ જે વિરુદ્ધ અર્થ બની જશે, જે ઓનેસ્ટનો એન્ટોનાઇમ્સ બની જશે। તો ઓનેસ્ટ એટલે પ્રામાણિકતા અને ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિકતા, જે એકબીજાના વિરુદ્ધ શબ્દો છે, એન્ટોનાઇમ શબ્દો છે, એવી રીતે। પછી નીચે જોઈએ લાઇક, જે લાઇક શબ્દ આપેલ છે તેની આગળ પણ ડિસ પ્રત્યય લગાવતા તે પણ તેનો વિરુદ્ધ અર્થ બની જાય છે। તો લાઇકની અંદર ડિસ પ્રત્યય લગાવતા ડિસલાઇક થઈ જશે, જે પણ લાઇકનો એન્ટોનાઇમ્સ વર્ડ છે। પછી નેક્સ્ટ એગ્રી એટલે સહમત થવું, તેની સાથે પણ ડિસ પ્રત્યય લગાવતા ડિસએગ્રી થઈ જાય છે, જે એન્ટોનાઇમ શબ્દ બની જાય છે। એગ્રીનો એન્ટોનાઇમ શબ્દ ડિસએગ્રી છે, જે અસહમત થવું દર્શાવે છે, જે બંનેનો વિરુદ્ધ દર્શાવે છે, તો એગ્રીનો એન્ટોનાઇમ્સ ડિસએગ્રી બની જાય છે। પછી કમ્ફર્ટ એટલે કે સગવડ, તેની આગળ પણ આપણે ડિસ પ્રત્યય લગાવીશું તો તે પણ તેનો વિરુદ્ધ અર્થ બની જશે। તો કમ્ફર્ટની આગળ ડિસ શબ્દ લગાવતા તો કમ્ફર્ટ છે તો તેની સામે ડિસકમ્ફર્ટ એટલે કે જે કમ્ફર્ટનો એન્ટોનાઇમ શબ્દ બની જાય છે, આગળ ડિસ પ્રત્યય મૂકતા ડિસકમ્ફર્ટ બની જાય છે, તો સગવડનું અગવડ થઈ જાય છે, મતલબ કે કમ્ફર્ટની અંદર ડિસ પ્રત્યય લગાડતા તેનો વિરુદ્ધ અર્થ મતલબ કે એન્ટોનાઇમ્સ બની જાય છે। પછી કોન્ટેન્ટ એટલે સંતુષ્ટ, કોન્ટેન્ટની આગળ પણ આપણે જે ડિસ પ્રત્યય મૂકીશું તો અહીંયા પણ ડિસકોન્ટેન્ટ થઈ જશે, જે પણ તેનો એન્ટોનાઇમ્સ બની જાય છે। મતલબ આપણે જે આ ઓનેસ્ટ, લાઇક, એગ્રી, કમ્ફર્ટ અને કોન્ટેન્ટ શબ્દો આપેલા છે, જેની આગળ ડિસ પ્રત્યય લગાવીશું તો તે દરેક પ્રશ્નના એન્ટોનાઇમ શબ્દ બની જશે। જે ઓનેસ્ટ છે તો ડિસઓનેસ્ટ એન્ટોનાઇમ બની ગયું, લાઇક તો ડિસલાઇક, એગ્રી તો ડિસએગ્રી, કમ્ફર્ટ તો ડિસકમ્ફર્ટ અને કોન્ટેન્ટ તો ડિસકોન્ટેન્ટ એ તેના એન્ટોનાઇમ મિનિંગ છે। પછી કનેક્ટ આપેલું હોય તો કનેક્ટને પણ ડિસલાઇક આપણે જે ડિસ પ્રત્યય કનેક્ટને પણ ડિસ પ્રત્યય લગાવીશું તો તેની સાથે તે પણ ડિસકનેક્ટ બની જશે, જે તેનો એન્ટોનાઇમ્સ બની જશે, તો કનેક્ટનો એન્ટોનાઇમ્સ ડિસકનેક્ટ બની જશે। પછી અપિયર આપેલું હોય તો તેને પણ ડિસ પ્રત્યય મૂકતા ડિસઅપિયર બની જશે। અપિયર એટલે દેખાવું, તો ડિસઅપિયર મતલબ અદૃશ્ય થવું, જે એકબીજાના એન્ટોનાઇમ્સ બની જાય છે। તો અહીંયા અપિયર છે તો એનો એન્ટોનાઇમ પૂછાય તો ડિસઅપિયર લખી શકો છો। કનેક્ટ છે તેનો પણ જો એન્ટોનાઇમ્સ પૂછાય તો તમે આગળ ડિસ પ્રત્યય મૂકીને ડિસકનેક્ટ લખી શકો છો। પછી નેક્સ્ટ જોઈએ ઇલ પ્રત્યય લગાવતા, તેમાં પ્રથમ એલ શબ્દથી શરૂ થતા શબ્દોને લાગે છે, જે એલથી શરૂ થતા હોય એવા શબ્દોને લાગે છે ઇલ પ્રત્યય મૂકતા। તો અહીંયા જો લીગલ આપેલું છે, અહીંયા એલથી શરૂ થાય છે, લીગલ આપેલું છે, એની આગળ આપણે ઇલ પ્રત્યય લગાડીશું તો એનો એન્ટોનાઇમ્સ બની જશે। તો અહીંયા જે લીગલ આપેલું છે તો લીગલનું ઇલ મૂકતા તો ઇલલીગલ, જે તેનો લીગલનું એન્ટોનાઇમ્સ બની ગયું છે, જે લીગલ એટલે કાયદેસરનું અને
ઇલીગલ એટલે ગેરકાયદેસરનું, જે લીગલનો એન્ટોનેમ શબ્દ બની ગયો છે ઇલીગલ. પછી નેક્સ્ટ લિટરેટ. લિટરેટ એટલે સાક્ષર, તેની સાથે પણ ઇલ પ્રત્યય લગાડતા તેનો પણ એન્ટોનેમ્સ બની જાય છે. તો લિટરેટ એટલે સાક્ષર, તો તેની સાથે ઇલ પ્રત્યય મૂકતા તો ઇલિટરેટ થઈ જશે, જે નિરક્ષર, જે એકબીજાના એન્ટોનેમ્સ દર્શાવે છે. તો લિટરેટનો એન્ટોનાઇમ્સ ઇલિટરેટ આવી શકે છે. પછી નેક્સ્ટ લોજિક. લોજિકલ. લોજિકલ એટલે કે તાર્કિક, તેને પણ ઇલ પ્રત્યય મૂકતા તેનો પણ એન્ટોનેમ્સ બની જાય છે. તો લોજિકલ. લોજિકલ છે એની આગળ ઇલ પ્રત્યય મૂકતા ઇલોજિકલ એટલે અતાર્કિક, જે લોજિકલનો એન્ટોનાઇમ શબ્દ બની જાય છે. પછી નેક્સ્ટ લિબરલ. લિબરલને પણ આપણે ઇલ પ્રત્યય લગાડીશું તો તેનો પણ ઓપોઝાઇટ મિનિંગ બની જશે. તો લિબરલને ઇલ પ્રત્યય લગાડીશું તો ઇલિબરલ. લિબરલ એટલે કે ઉદાર, તો ઇલિબરલ એટલે કે કઠોર, જે લિબરલનો એન્ટોનેમ શબ્દ છે ઇલિબરલ. ફક્ત ઇલ પ્રત્યય મૂકવાથી આ શબ્દ એન્ટોનેમ્સ બની ગયો છે. તો મિત્રો આવા એલથી શરૂ થતા શબ્દો આગળ જે લીગલ, લિટરેટ, લોજિકલ અને લિબરલ આ શબ્દો છે તેની આગળ ઇલ પ્રત્યય લગાડતા તેના એન્ટોનેમ શબ્દો બની જાય છે. જે યાદ રાખવું, જે આ વિવિધ પરીક્ષામાં પૂછાતા હોય, જે આપણને ઉપયોગી બને. નેક્સ્ટ જોઈએ આપણે ઇર. IR ઇર, એમાં આરથી શરૂ થતા શબ્દોને લાગે છે તો ઇર પ્રત્યય લગાવવાનો છે. તો અહીંયા જોઈએ આપણે પ્રથમ રેગ્યુલર આપેલું છે, જે રેગ્યુલર નિયમિત. હવે એની અંદર આપણે ઇર પ્રત્યય લગાવીશું તો તેનો એન્ટોનાઇમ્સ બની જાય. રેગ્યુલર આપેલ છે તો ઇરેગ્યુલર એટલે કે રેગ્યુલરનો એન્ટોનાઇમ શબ્દ બની જાય છે અને અનિયમિત, જે નિયમિતનું અનિયમિત થઈ જાય. રેગ્યુલર તો ઇર પ્રત્યય મૂકતા ઇરેગ્યુલર, જે રેગ્યુલરનો એન્ટોનાઇમ શબ્દ બની ગયો છે. પછી નેક્સ્ટ જોઈએ રિસ્પોન્સિબલ. રિસ્પોન્સિબલ એની આગળ પણ આપણે ઇર શબ્દ મૂકવાથી અહીંયા ઇરરિસ્પોન્સિબલ થઈ ગયું છે, જે રિસ્પોન્સિબલનો એક એન્ટોનાઇમ શબ્દ બની ગયો છે. રિસ્પોન્સિબલનો એન્ટોનાઇમ શબ્દ બની ગયો છે. તો રિસ્પોન્સિબલ એટલે જવાબદાર, ઇરરિસ્પોન્સિબલ એટલે બે જવાબદાર. તો ઇર પ્રત્યય લગાવતા રિસ્પોન્સિબલનો પણ એન્ટોનાઇમ બની ગયો છે ઇરરિસ્પોન્સિબલ. પછી નેક્સ્ટ જોઈએ રિલિજિયસ. રિલિજિયસ એટલે કે ધાર્મિક. તો અહીંયા તેની આગળ પણ આપણે ઇર પ્રત્યય લગાડીશું તો તેનો પણ એક એન્ટોનાઇમ્સ બની જશે. તો રિલિજિયસની આગળ ઇર પ્રત્યય લગાવતા તો ઇરરિલિજિયસ એટલે કે અધાર્મિક, જે તેનો રિલિજિયસનો એન્ટોનાઇમ શબ્દ બની ગયો છે. પછી નેક્સ્ટ જોઈએ આપણે રિમૂવેબલ. રિમૂવેબલ એટલે કે દૂર કરી શકાય તેવું. તેનો પણ આપણે એન્ટોનાઇમ શબ્દ બનાવવો હોય તો આપણે ઇર પ્રત્યય લગાડીશું, તેનો પણ એન્ટોનાઇમ શબ્દ બની જશે. તો રિમૂવેબલની એન્ટોનાઇમ્સ આ ઇર પ્રત્યય લગાવતા તો રિમૂવેબલ બની જાય છે, જે રિમૂવેબલનો એન્ટોનાઇમ શબ્દ છે ઇરરિમૂવેબલ. પછી નેશનલ. રેશનલ. રેશનલ એટલે કે તાર્કિક. તો એની અંદર પણ ઇર પ્રત્યય આપણે મૂકીશું તો તે ઇર પ્રત્યય મૂકતા તેમાં પણ રિજનલનો એન્ટોનાઇમ શબ્દ બની જાય છે, જે ઇરરિજનલ બની જાય છે, જે રિજનલનો એન્ટોનાઇમ શબ્દ છે. હવે ઇમ પ્રત્યય મૂકતા. ઇમ પ્રત્યય મૂકતા એમાં એમથી શરૂ થતા શબ્દોને લાગે છે તો ઇમ પ્રત્યય મૂકવાનો છે. તો મેચર. મેચર એટલે પરિપક્વ. તો એની આગળ આપણે ઇમ પ્રત્યય મૂકીશું તો અહીંયા ઇમમેચ્યોર થઈ જશે, જે અપરિપક્વ દર્શાવે છે. તો મેચ્યોરનો એન્ટોનાઇમ શબ્દ ઇમમેચ્યોર થઈ જશે. ફક્ત ઇમ પ્રત્યય લગાડવાનો છે. પછી મોરલ. મોરલની અંદર પણ આપણે ઇમ પ્રત્યય લગાડીશું તો તે પણ ઇમમોરલ એટલે કે મોરલનો એન્ટોનાઇમ શબ્દ બની જાય છે, જે મોરલ એટલે નૈતિક, તો ઇમમોરલ એટલે કે અનૈતિક. ફક્ત ઇમ પ્રત્યય લગાવતા જ અહીંયા મોરલનો ઇમમોરલ એટલે કે એન્ટોનાઇમ શબ્દ બની જાય છે. પછી જોઈએ આપણે મોડેસ્ટ. મોડેસ્ટ એટલે વિવેકી. મોડેસ્ટની આગળ પણ આપણે ઇમ પ્રત્યય મૂકીશું તો મોડેસ્ટની આગળ ઇમ પ્રત્યય મૂકતા અહીંયા મોડેસ્ટનો એન્ટોનાઇમ શબ્દ આપણને મળી જાય છે, જે ઇમમોડેસ્ટ થઈ જાય છે. એ આપણે મોડેસ્ટનો એન્ટોનાઇમ શબ્દ બની જાય છે. નેક્સ્ટ મટીરિયલ. મટીરિયલની આગળ પણ આપણે ઇમ પ્રત્યય, મટીરિયલ એટલે કે ભૌતિક, એની આગળ પણ ઇમ પ્રત્યય લગાડીશું તો ઇમ પ્રત્યય લગાડતા અહીંયા ઇમમટીરિયલ થઈ જાય છે, જે મટીરિયલનો ઓપોઝાઇટ શબ્દ બની જાય છે. આવી રીતે મિત્રો ઇમ પ્રત્યય લગાવતા જેમથી શરૂ થતા શબ્દોને લાગે છે ઇમ પ્રત્યય તો અહીંયા એન્ટોનાઇમ શબ્દ બની જાય છે, જેમ કે મેચ્યોરનો ઇમમેચ્યોર, મોરલનો ઇમમોરલ, મોડેસ્ટનો ઇમમોડેસ્ટ અને મટીરિયલનો ઇમમટીરિયલ જેવા શબ્દો એન્ટોનાઇમ બની જાય છે ફક્ત પ્રત્યય લગાવતા જ. હવે ફરીથી આપણે જોઈએ ઇમ પ્રત્યય લગાવતા જે પી થી શરૂ થતા શબ્દોને લાગે છે ઇમ પ્રત્યય લગાવતા. એમાં પ્રથમ જોઈએ આપણે પોસિબલ.
એ પોસિબલ આપેલો છે અહીંયા શબ્દ, એને ઇમ પ્રત્યે આપણે લગાવીશું તો ઇમ્પોસિબલ થઈ જશે, જે પોસિબલનો એન્ટોનાઇમ શબ્દ છે. તેવી જ રીતે જે પોલાઇટ અહીંયા આપેલું છે, પીથી શરૂ થતો શબ્દ છે, પોલાઇટ છે, તેની આગળ પણ આપણે ઇમ પ્રત્યે મૂકીશું તો અહીંયા ઇમ્પોલાઇટ થઈ જશે, જે પોલાઇટનો એન્ટોનાઇમ્સ શબ્દ છે. પછી પ્રોપર અહીંયા આપેલું છે, પ્રોપરની અંદર પણ આપણે ઇમ પ્રત્યે લગાડીશું તો અહીંયા ઇમ્પ્રોપર બની જશે, જે પ્રોપરનો એન્ટોનાઇમ શબ્દ છે. એના પછી પ્રેક્ટિકલ શબ્દ અહીંયા આપેલો છે, એની આગળ પણ આપણે ઇમ પ્રત્યે મૂકીશું તો અહીંયા ઇમ્પ્રેક્ટિકલ બની જશે, જે પ્રેક્ટિકલનો એન્ટોનાઇમ શબ્દ છે. મિત્રો આવી રીતે આપણે ઇમ પ્રત્યે લગાડી પીથી શરૂ થતા શબ્દો આગળ ઇમ પ્રત્યે મૂકીને એન્ટોનાઇમ શબ્દ બનાવી શકીએ છીએ, જેમ કે પોસિબલ છે તો ઇમ્પોસિબલ, પોલાઇટ છે તો ઇમ્પોલાઇટ, પ્રોપર છે તો ઇમ્પ્રોપર અને પ્રેક્ટિકલ છે તો ઇમ્પ્રેક્ટિકલ, જે એકબીજાના એન્ટોનાઇમ શબ્દો મળી જાય છે. પછી મિસ, જે ખરાબ અર્થમાં વપરાય છે. મિસ પ્રત્યે છે, મિસ પ્રત્યે એ ખરાબ અર્થમાં વપરાય છે. અહીંયા આપણે જોઈએ જે યુઝ શબ્દ આપેલ છે, યુઝ એટલે ઉપયોગ આપેલો છે, એની આગળ મિસ પ્રત્યે લગાવતા આપણે એનો એન્ટોનાઇમ શબ્દ બની જાય છે, મળી જાય છે. તો યુઝ આપેલું છે, યુઝની આગળ મિસ લખીશું તો મિસ યુઝ થઈ જશે. તો અહીંયા યુઝ એટલે ઉપયોગ, તો મિસયુઝ એટલે કે દુરુપયોગ, જે ખરાબ અર્થમાં વપરાય છે, મતલબ અહીંયા ખરાબ અર્થ દર્શાવે છે, દુરુપયોગ એ ખરાબ. તો અહીંયા તમે જોઈ શકો છો કે યુઝનો મિસ પ્રત્યે મૂકતા મિસયુઝ એ યુઝનો એન્ટોનાઇમ શબ્દ મળી ગયો આપણને. પછી ફોર્ચ્યુન આપેલું છે, તેની આગળ પણ મિસ મૂકીશું આપણે તો અહીંયા મિસ ફોર્ચ્યુન, જે ફોર્ચ્યુનનો એન્ટોનાઇમ શબ્દ આપણને મળી ગયો છે. એના પછી બિહેવિયર આપેલું છે, બિહેવિયર એટલે કે વર્તન, એની આગળ પણ આપણે મિસ પ્રત્યે લગાવીશું તો અહીંયા મિસબિહેવિયર, જે બિહેવિયરનો આપણને મિસબિહેવિયર એ એન્ટોનાઇમ શબ્દ મળી જાય છે. તો અહીંયા મિસ પ્રત્યે મૂકતા તમને યુઝ તો યુઝનો મિસયુઝ, પછી ફોર્ચ્યુન તો મિસફોર્ચ્યુન, બિહેવિયર તો મિસબિહેવિયર્સ, આવા એન્ટોનાઇમ શબ્દો મળી જાય છે. પછી અન પ્રત્યે મૂકતા, તો અન પ્રત્યે મૂકતા પણ ઘણા બધા શબ્દો આપણને એન્ટોનાઇમ શબ્દો મળી જાય છે. તો અહીંયા જે લોક આપેલો છે, લોકની આગળ આપણે લોક એટલે તાળું, એની આગળ અન પ્રત્યે લગાડીશું તો તેનો આપણને એન્ટોનાઇમ શબ્દ મળી જશે. અહીંયા લોક આગળ અન પ્રત્યે લગાડીશું તો અનલોક થઈ જશે, જે લોકનો એન્ટોનાઇમ શબ્દ છે. પછી ટાઈ આપેલ છે, ટાઈની આગળ પણ અન લગાવીશું તો અનટાઈ, જે ટાઈનો એન્ટોનાઇમ શબ્દ આપેલો છે. પછી ફેર આપેલ છે, ફેરની અંદર આપણે અન મૂકીશું તો અનફેર થઈ જશે, જે ફેરનો એન્ટોનાઇમ શબ્દ છે. પછી કોમન પેલું છે અહીંયા, તો કોમનની આગળ આપણે અન પ્રત્યે મૂકીશું તો અહીંયા પણ અનકોમન થઈ જશે, જે કોમનનો એન્ટોનાઇમ શબ્દ આપણને મળી જાય છે. અહીંયા વર્થી આપેલ છે, તો વર્થીની આગળ પણ અન મૂકીશું તો અનવર્થી, જે આપણને વર્થીનો ઓપોઝાઇટ મિનિંગ મળી જાય છે. પછી સેફ આપેલું છે, તો સેફની આગળ પણ આપણે અન મૂકીશું તો અનસેફ થશે, જે આપણને સેફનો એન્ટોનાઇમ શબ્દ બની જાય છે. અહીંયા તો અન પ્રત્યે લગાવતા લોકનો અનલોક એન્ટોનાઇમ મળી આવે છે, ટાઈનો એન્ટોનાઇમ અનટાઈ મળી આવે છે, ફેરનો એન્ટોનાઇમ્સ અનફેર મળી આવે છે, કોમનનો એન્ટોનાઇમ્સ અનકોમન મળી આવે છે, વર્થીનો એન્ટોનાઇમ્સ અનવર્થી મળી આવે છે, અને સેફનો એન્ટોનાઇમ્સ અનસેફ મળી આવે છે. તો મિત્રો પ્રત્યે લગાવતા ઘણા બધા આપણે એન્ટોનાઇમ શબ્દો બનાવી શકીએ છીએ. હવે જોઈએ અહીંયા ઇન પ્રત્યે લગાવતા, એમાં એથી શરૂ થતા શબ્દોને લાગે છે. તો પ્રથમ આપણે જોઈશું ઇન પ્રત્યે લગાવતા જે એથી શરૂ થતા શબ્દોને લાગતા હોય તેઓ. તો અહીંયા પ્રથમ આપેલ છે એક્ટિવ, એક્ટિવની આપણે આગળ ઇન પ્રત્યે લગાવીશું તો તેનો એન્ટોનાઇમ શબ્દ આપણને મળી જશે. એક્ટિવ આપેલો છે તો ઇનએક્ટિવ, ઇન પ્રત્યે લગાવતા એક્ટિવનો એન્ટોનાઇમ શબ્દ ઇનએક્ટિવ મળી ગયો આપણને. પછી નેક્સ્ટ એનિમેટ આપેલ છે, એનિમેટ એટલે સજીવ, જે આપેલ છે એની આગળ આપણે પણ ઇન પ્રત્યે લગાડીશું તો અહીંયા ઇનએનિમેટ શબ્દ આપણને મળી જાય છે, જે એનિમેટ શબ્દનો એન્ટોનાઇમ શબ્દ છે એનિમેટ. અહીંયા જોઈશું આપણે એડિક્યુએટ આપેલું છે, એની આગળ આપણે ઇન પ્રત્યે લગાડીશું તો અહીંયા ઇનએડિક્યુએટ, જે એડિક્યુએટનો એન્ટોનાઇમ શબ્દ આપણને ઇનએડિક્યુએટ મળી આવ્યો છે. પછી અહીંયા એક્યુરેટ આપેલો છે, એક્યુરેટની આગળ પણ આપણે ઇન પ્રત્યે મૂકીશું તો અહીંયા ઇનએક્યુરેટ થઈ જશે. આવી રીતે અહીંયા જે એથી શરૂ થતા શબ્દોને લાગે છે ઇન પ્રત્યે, તો ઇન પ્રત્યે મૂકતા જે એથી શરૂ થતા શબ્દો છે જે એકબીજાના ઓપોઝાઇટ બની જાય છે. તો અહીંયા એક્ટિવનો એન્ટોનાઇમ્સ બની ગયું ઇનએક્ટિવ, એનિમેટનો એન્ટોનાઇમ્સ બની ગયું ઇનએનિમેટ, એડિક્યુએટનો એન્ટોનાઇમ્સ બની ગયું અહીંયા ઇનએડિક્યુએટ, અને એક્યુરેટનું અહીંયા બની ગયું ઇનએક્યુરેટ એન્ટોનાઇમ્સ બની ગયું છે. તો આવી રીતે તમે ઇન પ્રત્યે લગાડી અને એન્ટોનાઇમ શબ્દો બનાવી શકો છો. ફરીથી
ઇન પ્રત્યયથી જેમાં સી થી શરૂ થતા શબ્દોને લાગે છે ઇન પ્રત્યય. તો અહીંયા જોઈએ આપણે સી થી શરૂ થતા શબ્દોને ઇન પ્રત્યય મૂકતા એન્ટોનાઇમ શબ્દ મળી આવે છે તે. તો અહીંયા આપેલું છે કેપેબલ. કેપેબલની આગળ આપણે ઇન પ્રત્યય લગાડીશું તો ઇનકેપેબલ, જે કેપેબલનો એન્ટોનાઇમ્સ મિનિંગ આપણને મળી જાય છે. એના પછી કમ્પ્લીટ અહીંયા આપેલું છે, તો કમ્પ્લીટની આગળ પણ ઇન પ્રત્યય મૂકીશું તો તેની આગળ જે કમ્પ્લીટની આગળ ઇન પ્રત્યય મૂકીશું તો અહીંયા ઇનકમ્પ્લીટ, જે કમ્પ્લીટનો એન્ટોનાઇમ શબ્દ મળી જાય છે. આવી રીતે સીથી શરૂ થતા શબ્દોની આગળ ઇન પ્રત્યય મૂકતા પણ આપણને એન્ટોનાઇમ્સ મળી આવે છે. અહીંયા કેપેબલનો એન્ટોનાઇમ્સ ઇનકેપેબલ મળી આવ્યો, પછી કમ્પ્લીટનો એન્ટોનાઇમ્સ અહીંયા ઇનકમ્પ્લીટ મળી આવ્યો છે. આવી રીતે ઇન પ્રત્યય લગાવતા ફરીથી ઇન પ્રત્યય લગાવતા જે ડી થી શરૂ થતા શબ્દોને લાગે છે. ઇન પ્રત્યય લગાવતા ડી થી શરૂ થતા, અહીંયા ડી થી શરૂ થતા જે શબ્દો છે તેને ઇન પ્રત્યય લગાવતા આપણને એન્ટોનાઇમ શબ્દો મળી આવે છે, એ જોવાનું છે. તો અહીંયા ડિસેન્ટ આપેલું છે, ડિસેન્ટની આગળ ઇન પ્રત્યય મૂકીશું તો અહીંયા ઇનડિસેન્ટ થઈ જશે, જે ડિસેન્ટનો એન્ટોનાઇમ શબ્દ દર્શાવે છે. પછી ડેફિનિટ આપેલું છે, તો ડેફિનિટની અંદર આપણે ઇન પ્રત્યય લગાડીશું તો ઇનડેફિનિટ થઈ જશે, જે પણ ડેફિનિટનો એન્ટોનાઇમ શબ્દ છે ઇનડેફિનિટ. ડાયરેક્ટ અહીંયા આપેલું છે, એની આગળ આપણે ઇન પ્રત્યય મૂકીશું તો અહીંયા ઇનડાયરેક્ટ થઈ જશે, જે ડાયરેક્ટનો એન્ટોનાઇમ શબ્દ આપણને અહીંયા મળી આવશે ઇનડાયરેક્ટ. પછી ડિપેન્ડન્ટ આપેલું છે, એની આગળ આપણે ઇન પ્રત્યય લગાડીશું તો ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે, જે પરતંત્રનું સ્વતંત્ર થઈ જાય, મતલબ વિરુદ્ધ અર્થ દર્શાવે છે. તો ઇન પ્રત્યય લગાવતા જે ડીથી શરૂ થતા શબ્દો છે તેમાં ડીથી શરૂ થતા શબ્દોની આગળ ઇન પ્રત્યય મૂકતા આપણને એન્ટોનાઇમ્સ મળી આવે છે. જેમ કે ડિસેન્ટ છે, ડિસેન્ટની આગળ ઇન પ્રત્યય લગાવતા ડિસેન્ટનો એન્ટોનાઇમ મળી આવે છે. ડેફિનિટનો એન્ટોનાઇમ્સ ઇનડેફિનિટ મળી આવે છે. ડાયરેક્ટનો એન્ટોનાઇમ્સ ઇનડાયરેક્ટ મળી આવે છે, અને ડિપેન્ડન્ટનો એન્ટોનાઇમ્સ ઇન્ડિપેન્ડન્ટ મળી આવે છે અહીંયા. પછી ઇન પ્રત્યય મૂકતા ઈ થી શરૂ થતા શબ્દોને લાગે છે. ઇન પ્રત્યય મૂકતા ઈ થી શરૂ થતા શબ્દોને ઇન પ્રત્યય લાગે છે ત્યારે પણ આપણને એન્ટોનાઇમ શબ્દ મળી આવે છે. તો અહીંયા જોઈએ આપણે ઇફેક્ટિવ, અહીંયા ઈ થી શરૂ થતો શબ્દ ઇફેક્ટિવ છે, તેની આગળ ઇન પ્રત્યય મૂકીશું તો ઇનઇફેક્ટિવ થઈ જશે, જે ઇફેક્ટિવનો એન્ટોનાઇમ શબ્દ છે ઇનઇફેક્ટિવ્સ. પછી અહીંયા જોઈએ એવિટેબલ આપેલો છે, એની આગળ આપણે ઇન પ્રત્યય લગાડીશું તો અહીંયા ઇનએવિટેબલ થઈ જશે, જે એવિટેબલનો એન્ટોનાઇમ શબ્દ આપણને અહીંયા ઇનએવિટેબલ મળી આવે છે. પછી એફિશિયન્ટ એટલે કે એફિશિયન્ટ આપેલું છે, એની આગળ આપણે ઇન પ્રત્યય લગાડીશું તો અહીંયા ઇનએફિશિયન્ટ થઈ જશે, જે એફિશિયન્ટનો એન્ટોનાઇમ શબ્દ દર્શાવે છે. આવી રીતે ઈથી શરૂ થતા શબ્દોની આગળ ઇન પ્રત્યય મૂકવાથી આપણને એન્ટોનાઇમ શબ્દો મળી આવે છે. જેમ કે ઇફિશિયન્ટનો એન્ટોનાઇમ્સ ઇફેક્ટિવનો એન્ટોનાઇમ્સ ઇનઇફેક્ટિવ, પછી એવિટેબલનો એન્ટોનાઇમ્સ ઇનએવિટેબલ, અને એફિશિયન્ટનો એન્ટોનાઇમ્સ ઇનએફિશિયન્ટ મળી આવે છે આપણને. થેન્ક યુ મિત્રો, વિડીયો જોવા બદલ. આપણો ગુજરાત સરકારી નોકરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો, અને આવી જ રીતે તમને વિવિધ વિડીયો જોવા મળશે. ગુજરાતી છે, ભારતનું બંધારણ છે, ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર છે, એ આવા વિડીયો તમને જોવા મળશે ઘણા બધા.